એક રાક્ષસ પણ ભગવાન જોડે જે વસ્તુ માગે અને ભગવાન જે વિચાર કરતા થઈ જાય, ઇન્દ્ર વિચાર કરતો થઈ જાય. હા, અદ્ભુત છે આ કથા. વિતરાસુર 4 શ્લોકોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની માંગણી કરે છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃહીતવા કર્મ કરોતુ કાયઃ. હે પ્રભુ, હે મારા કૃષ્ણ શ્રી હરિ, મારું મન સદૈવ તમારું સ્મરણ કરે, તમારા ગુણોનું ગાન કરે. વાક કર્મ કરોતુ કાયઃ, વાણી, કર્મ અને શરીર પણ તમારી જ સેવા કરે. હે કૃષ્ણ, અને હું કેવો છું? તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. હે પ્રભુ, હું મૂર્ખ છું, હું અધમ છું, હું પતિત છું, હું અજ્ઞાની છું. માટે કદાચ તમે ડાયરેક્ટ કનેક્શન મારી જોડે ન કરો, સીધો સંપર્ક, પણ એક કામ કરી શકો ને, તમે તમારા જે દાસ હોય, એના જે દાસ હોય, એનો દાસ મને તમે બનાવી દેજો. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. બીજો શ્લોક અર્થની માંગણી કરે કે મને શું જોઈએ છે? ન મને ઇન્દ્રનું રાજ્ય સ્વર્ગ જોઈએ છે, ન મને પદ જોઈએ છે, ન મને પ્રતિષ્ઠા જોઈએ છે, મને કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી. મને કંઈક વસ્તુ આપવા જ માંગતા હો ને, હે વાલા, ત્વા વિરહૈય કાંક્ષે, મને તમારો વિરહ આપો. કેમ? જેમ આપણે વાત કરી કે વિરહમાં પ્રત્યેક વસ્તુમાં, પ્રત્યેક વ્યક્તિમાં આપણા પ્રેમીના દર્શન થાય, અને જ્યારે સામે હોય ત્યારે કેવળ સામે જ દેખાય. પછી કામના શું છે? તો કહે છે કે પ્રભુ, હું તમને પ્રેમ કરું. તો કેવી રીતે? 3 एग्जाम्पल आइपा छो. क्या सुंदर एग्जाम्पल दिया है यहाँ पे सुखदेव जी महाराज ने. प्रेम हो जाता है ऐसे दृष्टांत तो कोई सी कथाओं को सुनकर. अजात पक्षा एव मातरम खगाः. જે પંખી જેના પંખ નથી આવેલા, એ બિલાડાને બીકથી પોતાની માતાને યાદ કરે. હે પ્રભુ, એવી રીતે હું તમને યાદ કરું. સ્તન્યમ યથા વત્સતરાક્ષુધાર્તાઃ. જે ગૌ માતા વનમાં ઘાસચારા માટે ગઈ હોય અને વાછરડાને ભૂખ લાગે અને એ રંભાય કે માતા ક્યારે આવશે, તો એ વાછરડું જેવી રીતે પોતાની માતાને યાદ કરે, હે પ્રભુ, એવી રીતે હું તમને યાદ કરું. અને ત્રીજું જે છે ને એક્ઝામ્પલ, જે દૃષ્ટાંત છે, આહા હા હા, ક્યા બાત હૈ, દીવાને હો જાઓગે આપ. કે એક પ્રેમી જેમ પ્રિયતમાને યાદ કરે. કથા કે એક ગામડાની છોકરી હાવ અભણ, લગ્ન થાય, ખૂબ પ્રેમ કરે હો, ખૂબ પ્રેમ કરે. એક દિવસ એવો આવે કે ને પૈસા કમાવવા બહાર જવું પડે, અને છોકરી કહે કે હે પ્રિયતમ, હે મારા સ્વામી, હે મારા પતિ, તમે ન જાઓ ને, તમારા વગર હું કેવી રીતે જીવીશ? વારંવાર જ્યારે આ વાર્તાલાપ થાય ત્યારે દીવાર ઉપર જે છે ને 10 લીટીઓ દોરી જાય છે અને કહે છે કે હે પ્રાણવલ્લભા, હે મારી અર્ધાંગિની, હે મારી વામાંગી. જેમ સવારે સૂરજ દાદા પૂરબ દિશામાં ઉગે ને તારે શું કામ કરવાનું? તારે એક લીટી ભૂસી દેવાની. દરરોજ એક લીટી ભૂસે સૂર્યોદય થાય, એક લીટી ભૂસે સૂર્યોદય થાય. અને એ દિવસ આવી ગયો જ્યારે અંતિમ લીટી પણ ભૂસાવાની છે. અને એ અંતિમ લીટી ભૂસે ને વારંવાર બારણા પાસે જઈને જુએ, મારા પતિ આવ્યા, મારા વલ્લભ આવ્યા, મારા સ્વામી આવ્યા. તો હે પ્રભુ, એ પ્રિયતમા જેમ પતિને યાદ કરે છે, એવી રીતે હું તમને યાદ કરું. છેલ્લે મોક્ષની માંગણી કરે છે. બહુ સુંદર, આ બહુ હૃદયની નજીક છે આ મારું. વિતરાસુર ઇન્દ્ર વજ્રથી મારે
અને એ છાતી પર એટલે કે માર એમ. અને હે કૃષ્ણ, તમે જો મને મુક્તિ ના આપો ને તો મને મુક્તિની જરૂર પણ નથી. કેમ? કેમ કે નરસિંહ મહેતા કે હરિના જન તો મુક્તિ ન માંગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તન ઓત્સવ, નિરખવા નંદ કુમાર રે. જો મુક્તિ મળી જાય તો હે કૃષ્ણ, તમારું ચિંતન, તમારું ગુણગાન, તમારા ચરિત્ર કેવી રીતે સાંભળીશ? માટે મને મુક્તિ ના આપતા. કેમ કે તમે મુક્તિ ના આપશો ને તો નિત્ય હું કીર્તન કરીશ, નિત્ય ઉત્સવ કરીશ. નરસિંહ મહેતાએ સુંદર લખ્યું. એને પણ ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે.